તો બનાસકાંઠામાં પાણીને લઈને ખેડૂતો આંદોલનના માર્ગે છે। કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશન પર ખેડૂતોના ધરણા। સિંચાઈ માટેના પાણીની માંગને લઈ ખેડૂતોના ધરણા છે। કેનાલમાંથી પાણી છોડવાની ખેડૂતો કરી રહ્યા છે માંગ। ચાંગા પમ્પિંગ સ્ટેશન શરૂ ન થાય ત્યાં સુધી ધરણા પર રહેશે। નિરાકરણ ન આવે ત્યાં સુધી ધરણા કરવાની તેઓએ ચીમકી ઉચ્ચારી છે। તો બનાસકાંઠાના કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશન પર ખેડૂતો ધરણા પર બેઠા છે। સિંચાઈના પાણીની માંગ સાથે ખેડૂતોના આ ધરણા। સિંચાઈ માટેના પાણીની માંગને લઈ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વધુ એક વખત આંદોલનના માર્ગે વળવા મજબૂર બન્યા છે। કાંકરેજ, દિયોદર, લાખણી સહિતના વિસ્તારોમાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલ, જે કેનાલમાં પાણી બંધ કરી દેવાયું છે અને તેને જ લઈને ખેડૂતોએ 2 દિવસ અગાઉ ઢોલ નગારા સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું। નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને કેનાલોમાં પાણી શરૂ કરવા માંગ કરી હતી, પરંતુ તે બાદ પાણી શરૂ થયું નથી ને તેને જ લઈને જે ખેડૂતો છે તે અત્યારે ધરણા પર ઉતર્યા છે। ચાંગા પમ્પિંગ સ્ટેશન ખાતે ખેડૂતોના ધરણા છે તેની શરૂઆત થઈ છે। અમારી મુખ્ય માંગ છે કે સરકારશ્રીએ અમને ઉનાળે વાવેતર કરવા કીધું હતું, એના અનુસંધાને અમે બધા ખેડૂતોએ વાવેતર કર્યું હતું। અચાનક ચોગા પમ્પિંગ સ્ટેશન બંધ કરી અને અમારો અત્યારે પાક સુકાયો છે। અમારી તાત્કાલિક એવી માંગણી છે કે ચોગા પમ્પિંગ સ્ટેશને તાત્કાલિક 6 પંપ ચાલુ કરે અને ચોગાથી છે કે લાખણી કે થરાદ સુધીના વિસ્તાર ચોગડા સુધી પાણી પહોંચે અને 1 મહિના માટે અમને પાણી આપે અને તળાવમાં પાણી આપે એવી મારી માંગણી છે। જો કરવામાં નહીં આવે તો અત્યારે ધરણા ચાલુ કરેલા છે। જ્યાં સુધી આ પમ્પિંગ સ્ટેશન ચાલુ નહીં થાય ત્યાં સુધી ધરણા ચાલુ રહેશે। અત્યારે મુખ્ય પાક છે બાજરીનો, સાથે સાથે મગફળી છે, પણ સાથે સાથે અમે આ પશુપાલન થી જોડાયેલા ખેડૂતો છે। અત્યારે ઘાસચારો બળેલો છે। સરકારશ્રી આ ખેડૂતોની વેદના સમજે એમ જ સરકારની બળે છે। હા હુકાઈ ગઈ, કાલમાં દીવ તો થઈ ગઈ। કેટલો ખર્ચો કર્યો હતો આ પાક? 50,000 નો ખર્ચ કર્યો અને પાણી સહિત નહીં। તો હવે પાણી નહીં આવે તો શું કરશો? પાણી નહીં આવે તો અમે તો બેઠા રહેશો ધરણા ઉપર। જે પ્રકારે ખેડૂતો છે તે ધરણા પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। અત્યારે ખેડૂતોના ધરણાની શરૂઆત થઈ છે અને ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી ચાંગા પમ્પિંગ સ્ટેશનના 6 પંપ શરૂ કરીને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં નહીં આવે ત્યાં સુધી આ ખેડૂતોના ધરણા છે તે યથાવત રહેશે। ધવલ જોશી, સંદેશ ન્યૂઝ।